જેવો પ્રવેશ કર્યો એટલે ઋષિ ઊભા થયા. ઋષિવર ઊભા થઈ અને મહાદેવને પ્રણામ કર્યા છે, માં સતીને પ્રણામ કર્યા છે. એટલે સતીને થોડી શંકા થઈ. આપણાને જીવનમાં શંકા જ, બધા ઉપર આપણાને શંકા હોય. સતીને એવી શંકા થઈ કે આપણે આની પાસે સત્સંગ સાંભળવા આવ્યા કે જે આપણાને પગે લાગે છે. મહાદેવે સતીને સમજાવ્યું કે એ ઋષિની મહાનતા હોઈ શકે છે, કદાચ વક્તા કરતા શ્રોતા મહાન હોઈ શકે છે. વક્તા કરતા શ્રોતા મહાન. આપ સાંભળશો તો અમે સંભળાવશું. વક્તા કરતા એ શ્રોતા વગર તો વક્તા અધૂરા છે ને. કદાચ આજે અત્યારે આટલી બધી કથા આપી હોય, અલગ અલગ તરહના દ્રષ્ટાંત આપ્યા હોય, પણ શ્રોતાની સંખ્યા 2-5 હોય તો આટલા દ્રષ્ટાંત ન નીકળે. શ્રોતાઓની સંખ્યા 2-5 હોય તો આટલી કથા ન નીકળે. આજે 6 વાગવાના છતાંય આપણી કથા હજી તો અડધે નથી પહોંચી. છતાં એટલે શ્રોતા મહાન બતાવ્યા. મહાદેવજી સતીને સમજાવ્યા છે. બીજી રીતના એ પણ વંદન કર્યા હોય કે આપણે જગતના માતા પિતા છે, એના થકી પણ આપણાને વંદન કર્યા હોય. છતાંય શંકા કરી, સત્સંગ સાંભળીને બહાર આવ્યા. ત્યારે ભગવાન શ્રી રામચંદ્ર સીતાજીની શોધમાં બૂમમાં અવાજ કરી રહ્યા હતા. સીતે સીતે આમ કહી રહ્યા હતા. ત્યારે ભગવાન મહાદેવ રામજીને વંદન કરે છે. ત્યારે ફરીથી માએ શંકા કરી, આ કોણ છે? ત્યારે મહાદેવે સતીને કહ્યું કે આ બ્રહ્મ છે. બ્રહ્મ એટલે ભગવાન, બ્રહ્મ એટલે સ્વયં પ્રભુ. આ બ્રહ્મ છે. ત્યારે માને હજી શંકા આવી કે જો આ બ્રહ્મ હોય તો એ સીતાને શોધી ન શકે, સીતાને તરત લઈ ના આવે. આ સતીએ મહાદેવ પર શંકા કરી અને સતીને એમ થયું કે જો આ રામ ખરેખર ભગવાન હોય તો સીતાને આવી રીતના શોધવા ના જઈ શકે, તરત ઉપાડીને લઈ આવે. પણ ભગવાન મહાદેવે સતીને સમજાવ્યું કે દેવી, આ તો ભગવાનની લીલા છે, તમે શંકા ન કરો. છતાં સાંભળતા નથી. પોતાના સ્થાન પર આવી જાય અને સતીને એમ થયું કે હવે મારે રામની પરીક્ષા લેવી છે. મહાદેવે સતીને સમજાવ્યું કે જો દેવી, ક્યાંક ભૂલ ન થાય, ક્યાંક અમર્યાદિત ન થતા તમે. છતાંય સતી એકની બે ન થઈ. સાંભળ્યું નહીં મહાદેવનું? અને સીતા માતાનું રૂપ ધારણ કરી રામની અગાડી આવીને ઊભા રહી ગયા. સતીને એમ થયું કે આ જો કદાચ ખરેખર ભગવાન હશે તો મને ઓળખી જશે. એટલે ભગવાન રામની સામે જેવા ઊભા રહ્યા એટલે ભગવાન પ્રભુ રામે વિચાર કર્યો કે હવે હું પત્ની કહીશ તો માનું અપમાન થશે. ભગવાન કેવી દુવિધામાં આવી ગયા, વિચાર કરો. આ બહુ કથા ધ્યાનથી અને કથાની અંદર બહુ જ ધ્યાન લગાવજો. બહુ ઊંચાણમાં સમજવા જેવું છે, ખૂબ ઊંડાણમાં સમજવા જેવી આ કથા છે. ભગવાને વિચાર કર્યો કે આ સીતા નથી. હવે માં કેવું તો પત્નીનું અપમાન, અને પત્ની કેવું તો માનું અપમાન થાય. મારે કેવું શું, બોલવું શું? અને ત્યારે ભગવાન રામે કશું કહ્યું નહીં, ખાલી 2 હાથ જોડ્યા અને એક જ શબ્દ બોલ્યા કે પિતા શંકર ક્યાં છે? આટલું બોલ્યા એટલે માં સતી દોડીને ચાલ્યા ગયા. સતી જેવા દોડીને ચાલ્યા ગયા, મહાદેવ પાસે ગયા. મહાદેવે કીધું સતી ના પાડી હતી ને તમને? મહાદેવે શું કહ્યું? સતી ના પાડી હતી ને કે તમે ન પરીક્ષા કરતા. હવે જેવી ઘટના ભગવાન પ્રભુ શ્રી રામ જોડે બની એવી ઘટના મહાદેવ જોડે બની. મહાદેવ કહે સતી, હવે મારે તમને મારી બાજુમાંનું સ્થાન તમારું પતી ગયું, હવે તમે મારી બાજુમાં ન બેસી શકો. તો કેમ? સતીએ મહાદેવને સવાલ કર્યો કે પ્રભુ કેમ ન બેસી શકું? હું તો તમારી પત્ની છું, અર્ધાંગની છું. ભગવાન ખૂબ દુવિધામાં આવી ગયા કે દેવી, તમે જે રૂપ ધારણ કર્યું ને એને તો હું માનું સ્વરૂપ કહું છું. હવે એ માના રૂપના સ્વરૂપને હવે મારે પત્ની કેમ બનાવી?
એને હું માં કહું છું, આ બાજુ રામ આને માં કહેતા. કેમ કરવું? આ બાજુ આ જ દુવિધા ભગવાન મહાદેવને નડી. એટલે મહાદેવે કહ્યું કે સતી, હું આજથી તમારો મનોમન ત્યાગ કરું છું. તમને કહ્યું હતું ને કે મારા પર જે દિવસે શંકા કરશો એ દિવસે હું તમારો ત્યાગ કરીશ. એટલે ભગવાનને એમ થયું કે તમે જે રૂપ ધારણ કર્યું, હવે હું તમને માની નજરમાં જોઉં કે પત્નીની નજરમાં જોઉં? એટલે તમે જે રૂપ ધારણ કર્યું છે એને હું મારી બાજુમાં જગ્યા ના આપી શકું, કારણ કે સીતાને હું માં માનું છું. આ બાજુ રામ કહે કે તમે જે રૂપ ધારણ કર્યું એ તમે સ્વયં મારી માં છો, તો પત્નીને માં કેવી રીતના કહેવી અને માને પત્ની કેવી રીતના કહેવી? આ બાજુ બંને હરિ અને હર બંને દુવિધામાં આવી જાય છે. ભગવાને મનોમન પોતાની સતીનો ત્યાગ કર્યો. આ બાજુ એક દિવસ એવી ઘટના બની, આ સતી ચારિત્રની અંદર સતી દેહત્યાગની કથા બતાવી છે. હવે એક દિવસ બધા દેવતાઓનો એક બ્રહ્મસત્ર ભરાયું હતું, અને એવું બ્રહ્મસત્ર ભરાયું હતું કે જેમાં બધા દેવતાઓ પર હાજર હતા. અને તે સમય ઇન્દ્ર મહારાજ ઊભા થયા અને ઇન્દ્ર મહારાજે એમ થયું, બ્રહ્મસત્ર એટલે જેને આપણે સાદી ભાષામાં દરેક સમાજની મીટિંગ કહીએ, ટ્રસ્ટી મંડળની મીટિંગ હોય, સમાજની મીટિંગ હોય, એવી રીતના દેવતાઓ બધા સભા ભરતા હતા અને સભાના પ્રમુખ બનાવવાની વાત કરી. ત્યારે એ પ્રમુખ પદની આપવાનું જ્યારે સ્થાન આપ્યું ત્યારે ઇન્દ્ર મહારાજે કહ્યું કે આપણા આ સમાજની મીટિંગના પ્રમુખ હોવા જોઈએ. ઇન્દ્ર મહારાજે કહ્યું, ત્યારે બધાએ કહ્યું કે આપણી સમક્ષ જ્યારે મહાદેવજી હોય તો આપણે કોઈ બીજાને પ્રમુખ બનાવવા કેમ? આપણે મહાદેવને પ્રમુખ બનાવીએ. પણ મહાદેવજીએ ના પાડી, કારણ મહાદેવજી કહે હું તો યોગી પુરુષ છું, જોગી પુરુષ છું, હું કંઈ ભોગી પુરુષ નથી, હું ક્યારે સમાધિમાં જતો રહું મને ખબર નથી. ક્યારેક આપણે પદને લઈએ ને એ પદની સત્તાને નિભાવવું બહુ અઘરું છે. પદ મળવું બહુ સહેલું છે, પદ મળી જવું એ બહુ સરળ છે, પણ પદને સંભાળી રાખવું, પદને સાચવવું એ બહુ કઠિન છે. મહાદેવ કહે કે હું એ પદને યોગ્ય નથી, હું નહીં સાચવી શકીશ. હું ગમે ત્યારે સમાધિમાં જતો રહું, ગમે ત્યારે હું મારા મનને મોજી લઉં છું, હું આ પ્રમુખ બનવાને યોગ્ય નથી. મહાદેવે ના પાડી દીધી. તો કે બીજા કોને બનાવીએ? મહાદેવ આપ જ કહો. ત્યારે મહાદેવે કહ્યું કે મારા સસરા પિતા એ વડીલ એને આપણે પ્રમુખ બનાવીએ. દક્ષ પ્રજાપતિને પ્રમુખ બનાવી દીધા અને પ્રમુખ બનાવ્યા પછી એ સત્ર પૂરું થયું. બીજા વર્ષનું જ્યારે સત્ર ભરાયું ત્યારે બીજા વર્ષના સત્રની અંદર ફરી મીટિંગ થઈ. બધા દેવતાઓ આવી ગયા, મહાદેવ બી આવી ગયા, પણ દક્ષ પ્રજાપતિ પ્રમુખ આવ્યા નહીં. પ્રમુખને એમ થઈ ગયું કે હવે હું મારા વગર જવાના ક્યાં? આ પદ મળે એટલે પદનો અભિમાન આવી જાય. ક્યારે પદનો અભિમાન ન કરવો. અને એ પદનો જેવો અભિમાન આવ્યો અને દક્ષ પ્રજાપતિને એમ થયું કે હવે હું નહીં જઈશ, મોડો જઈશ તો એ ચાલશે, મારા વગર કંઈક બ્રહ્મસત્ર ચાલુ થવાનું નથી. એટલે મહાદેવને એમ થયું કે લાવને હજી મારા પિતાજી આવ્યા નથી તો જીરીક વાર 2-5 મિનિટ આંખ બંધ કરી અને મારા આરાધ્યનું સ્મરણ કરી લઉં. અને ભગવાને જેવી આંખ બંધ કરી એટલામાં દક્ષ મહારાજનું આવવાનું થયું અને બધા દેવતાઓ ઊભા થયા, પણ મહાદેવ ઊભા ન થયા. એટલે દક્ષ મહારાજને એમ થઈ ગયું કે આણે મારું અપમાન કર્યું. દક્ષ મહારાજને એમ થયું કે હા, મહાદેવે મારું અપમાન કર્યું. અને મહાદેવની આંખ ખુલી, મહાદેવ તરત ઊભા થયા. દક્ષ મહારાજને ક્ષમા માંગે છે કે પિતાજી માફ કરજો, હું ધ્યાનમાં જતો રહ્યો હતો ને ત્યારે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. અને તે સમયે દક્ષ મહારાજે કહ્યું કે અરે ઢોંગી, એવો તો તું કેવો સમાધિમાં જતો રહ્યો, હું આવ્યો તને ખબર ન પડી. અનેક અનેક ન બોલવાના વાક્ય કટુ વચન બોલે છે. અને દક્ષ મહારાજની સાથે 2 બ્રાહ્મણો હતા, એ બ્રાહ્મણો પણ મહાદેવને ન બોલવાના શબ્દ બોલે છે. અને જેવા બ્રાહ્મણો શબ્દ બોલવા લાગ્યા એટલે નંદીગણો ત્યાં સહન ન થયું. નંદીગણોએ બ્રાહ્મણને શ્રાપ આપ્યો કે જાઓ તમે પૃથ્વી પર દરિદ્ર થઈ જશો. આ જગતની અંદર બ્રાહ્મણને 2 વખત શ્રાપ મળ્યો હતો. બ્રાહ્મણને આખા કુળને શ્રાપ મળ્યો. એક વખત ભૃગુ ઋષિને માં લક્ષ્મીજીએ શ્રાપ આપ્યો હતો.
ભગવાન વિષ્ણુને ભૃગુ ઋષિએ પગ માર્યો તો છાતીની અંદર. ભગવાન ઊભા થઈ ગયા, પગ પકડી લીધો કે પ્રભુ હે ભૂદેવ, મારી વજ્રમય છાતી તમને વાગી તો નથી ને? તે સમયે લક્ષ્મી માતા ક્રોધે ચડાયા. પોતાના પતિવતા જે પત્ની હોય એ પોતાના પતિનું અપમાન ક્યારે સહન ન કરે, એટલે સ્ત્રી ક્રોધિત થયા. માં લક્ષ્મીજી ક્રોધે ભરાયા અને બ્રાહ્મણને શ્રાપ આપ્યો કે જાઓ, આ તમારા આખા કુળમાં હું નિવાસ નહીં કરીશ. ભગવાન વિષ્ણુ કહે, દેવી તમે શ્રાપ આપ્યો બરાબર છે, પણ તમારે એકને શ્રાપ આપવાનો હતો, તમે આખા કુળને શ્રાપ આપી દીધો. કંઈક મારા ભૂદેવ માટે કરો. બ્રાહ્મણ ભગવાનને ખૂબ વાલા છે. બ્રાહ્મણ ભગવાનને ખૂબ વાલા છે અને બ્રાહ્મણ એ હંમેશા પૂજનીય છે. પૃથ્વી પરના જો દેવ કીધા હોય એ બ્રાહ્મણ છે, યાદ રાખજો. આખું જગત જે છે એ ભગવાનને આધીન છે. ભગવાન જે છે એ બ્રાહ્મણ મંત્રને આધીન છે અને મંત્ર જે છે એ બ્રાહ્મણોને આધીન છે. એટલે બ્રાહ્મણ બે મંત્ર, તમારા ઘરમાં એક નાની કથા હોય કે મોટો યજ્ઞ હોય, બ્રાહ્મણ બે મંત્ર 4 મંત્ર બોલે ને એટલે આ વૈકુંઠ વાળાએ આવું જ પડે, એમાં છૂટકો નથી. આ મંત્રની તાકાત બતાવી છે સાહેબ. એ બ્રાહ્મણને સ્વયં ભગવાને વરદાન આપ્યું છે કે બ્રાહ્મણના મુખમાંથી જે મંત્ર નીકળશે એના દ્વારા હું પૂજનનો સ્વીકાર કરીશ અને એના દ્વારા હું તમારાને અનેકના ઘરે હું પધારીશ. આહ્વાન મંત્ર બતાવ્યા. જ્યારે બ્રાહ્મણ મંત્ર બોલે એટલે ભગવાને આવું જ પડે, એમાં છૂટકો નથી. ત્યારે માને ભગવાને બ્રાહ્મણ માટે ક્ષમા માંગી. મા થોડા શાંત થયા અને માએ કહ્યું કે પ્રભુ, શ્રાપ તો પાછો ન લઈ શકું, પણ હવે એક વરદાન આપું કે જે બ્રાહ્મણ તમારા ગુણલા ગાશે, તમારું નામ લેશે, એના ઘરે હું નિવાસ કરીશ. એટલે બ્રાહ્મણ જોજો હંમેશા વિષ્ણુ ભક્ત હોઈ શકે છે. બ્રાહ્મણ હંમેશા વિષ્ણુની કીર્તન કરાવે. બ્રાહ્મણ હંમેશા વિષ્ણુની ગાથા ગાતો હોય. બ્રાહ્મણ હંમેશા વિષ્ણુનું નામ સ્મરણ કરાવતો હોય. તમે કોઈ પણ યજ્ઞ યાગાદી કરાવો ને તો હવે પછી ધ્યાન આપજો, બ્રાહ્મણ પહેલા બોલાવશે ઓમ નમો ભગવતે વાસુદેવાય, પછી એ અગાડી બતાવશે. આમ બ્રાહ્મણને નંદીગણોએ શ્રાપ આપ્યો અને અનેક તરહના ન બોલવાના શબ્દ દક્ષ પ્રજાપતિ મહાદેવને બોલવા લાગ્યો. એટલામાં છે તે દક્ષ પ્રજાપતિની પત્નીનું આવવાનું થયું અને પત્નીને કહે છે કે હવે આની જોડે કોઈ વ્યવહાર રાખવો નહીં. આ બાજુ સતીનું આવવાનું થયું અને ત્યારે દક્ષ પ્રજાપતિની પત્નીએ કહ્યું કે મહારાજ, આપ તો મારા પતિ છો, તમારી બધી વાતને માનવી એ મારી ફરજમાં આવે છે, પણ જે થઈ રહ્યું છે તે ખોટું થઈ રહ્યું છે. આમ જ્યારે કહ્યું ત્યારે દક્ષ પ્રજાપતિએ પોતાની દીકરીને કહ્યું, સતી, આ ડોંગી જોડે હવે રહેવાનું નથી, ચાલે એનાથી છૂટી થઈ જા, તું મહેલમાં ચાલ, તને કોઈ યોગ્ય સારું પાત્ર જોઈને બીજે લગ્ન કરાવી દઈશ. અને તે સમયે માએ કહ્યું કે પિતાજી માફ કરજો, ક્ષમા કરજો, મારી અંદર મારી માના ગુણ છે. દીકરીને જીવનમાં હું આવતીકાલે દીકરી વિશે ઘણું સમજાવીશ, લગ્ન વિશે સમજાવીશ કે લગ્ન શું છે. સમયની મર્યાદા આપણી પાસે નથી. બાકી દીકરીને જ્યારે તમે વિદાય કરો ને, આ મારી સૌથી બધી માતાઓને વિનંતી છે, યાદ રાખજો. વ્યાસપીઠ પરથી કદાચ વચન કડવા હશે પણ સત્ય વચન છે કે જ્યારે દીકરીને વિદાય કરો ને, દીકરીને કરિયાવરની અંદર સોના ચાંદી દાગીના હીરા ઘરેણા બધું આપજો, સંપૂર્ણ એને ભરીને આપજો, પણ સાથે સાથે દીકરીને માના સારા સંસ્કાર આપીને વિદાયગીરી કરજો. ત્યારે દીકરીએ પાછું મોડું કરીને ન જોવું પડે. દીકરીને સંસ્કાર આપીને જેણે સાસરે મોકલી હોય ને એ દીકરીએ ક્યારે ફરીને ન જોવું પડે, યાદ રાખજો. એ દીકરીને સંસ્કાર આપીને મોકલવાનું કામ એ આ જગતની અંદર માં સિવાય બીજું કોઈનું ન હોઈ શકે, યાદ રાખજો. માં જ સંસ્કાર આપી શકે અને માં જ્યારે દીકરીને સંસ્કાર આપે ને, કરિયાવરની અંદર સંસ્કાર આપીને મોકલજો, રામાયણનું પુસ્તક આપીને મોકલજો અને માએ એને એક જ શબ્દ કહેવાનો કે બેટા આ રામાયણના ચરિત્રની પ્રમાણે ચાલજે જીવનમાં, ત્યારે પિયર ગમી મોડું ન કરવું પડશે. આ સંસ્કાર દીકરીને આપીને મોકલજો. ત્યારે માએ કહ્યું કે પિતાજી, મારી અંદર મારા માના સંસ્કાર છે, હું મારા પતિનો ત્યાગ ન કરી શકું. એટલે દક્ષ મહારાજે આજ્ઞા કરી કે આની જોડે કોઈએ પણ હવે વ્યવહાર ન રાખવો. અને આ બાજુ સતી અને મહાદેવ
કૈલાસમાં ધામસર પર જતા રહ્યા. દક્ષ પ્રજાપતિ પોતાના મહેલમાં જતા રહ્યા. આટલું અપમાન કરવા છતાં પણ દક્ષ મહારાજને હજી સંતોષ ન હતો. દક્ષ મહારાજને હજી સંતોષ ન હતો એટલે એક યજ્ઞનું આયોજન કર્યું. યજ્ઞમાં બધાએ દેવતાઓને બોલાવ્યા, પણ દક્ષ મહારાજે ભગવાન શિવ અને સતીને ન બોલાવ્યા. અનેક અનેક દેવતાઓ ભગવાનના ધામ પરથી બધા ઉડતા ઉડતા જતા હતા. સતી માની નજર પડી અને મહાદેવને પૂછ્યું કે મહાદેવ આ બધા ક્યાં જઈ રહ્યા છે? અને ત્યારે મહાદેવે કહ્યું કે ન જાણો તો વધારે સારું સતી, નહીં પણ મને કહો તો ખરા તું કે તમારા પિતાજીએ યજ્ઞ રાખ્યો છે અને એ યજ્ઞમાં આપણાને આમંત્રણ નથી. સતી કે પિયરમાં જવા માટે યજ્ઞને આમંત્રણ, પિયરમાં યજ્ઞ હોય એમાં મારે હું તો એને ઘરની દીકરી છું, મારે આમંત્રણની વળી શાની જરૂર? અને તે સમયે સતી જીદે ચડ્યા અને સતી કહે મારે પિયર જવું છે, મારે પિયર જવાના ઘણા હોર છે. અને સતીને ભગવાને પિયર જવા માટે તૈયાર કરે છે. સૌ કોઈ પિયરિયામાં જાય મહાદેવજી, સૌ કોઈ પિયરિયામાં જાય રે. મારે પિયર જવાના ઘણા કોસ છે, હે મારે પિયર જવાના ઘણા કોસ છે. હે સૌ કોઈ પિયરિયામાં જાય મહાદેવજી, સૌ કોઈ પિયર જવાના ઘણા કોસ રે. હે મારે પિયર જવાના ઘણા કોસ છે. રથ કર્યો મેં તૈયાર મહાદેવજી, રથ કર્યો મેં તૈયાર રે. વાસતી પિયરમાં જવાની શ્યા, હે વાસતીજી પિયરમાં જવાની શ્યા. સૌ કોઈ પિયરિયામાં જાય મહાદેવજી, સૌ કોઈ પિયરિયામાં જાય રે. મારે પિયર જવાના ઘણા કોસ રે. હે મારે પિયર જવાના ઘણા કોસ છે. કેટલા દિવસનો વાયદો મહાદેવજી, કેટલા દિવસનો વાયદો. અમે કેટલા દિવસે પાછા આવશો, એ અમે કેટલા દિવસે પાછા આવશો. એ સૌ કોઈ પિયરિયામાં જાય મહાદેવજી, સૌ કોઈ પિયરિયામાં જાય રે. પિયર જવાના ઘણા મારે પિયર જવાના ઘણા હોશ રે. જેટલા પીપળીના પાનમાં દેવજી, જેટલા પીપળિયાના પાન રે. એટલા દિવસ પાછા આવજો, હે અમે એટલા દિવસ પાછા આવજો. હે સૌ કોઈ પિયરિયામાં જાય
અરે પિયર જવાના ગણા પિયર જવાના ગણા પિયર જવાના ગણા કોડ જય અહીંયા માં ને રથ તૈયાર કર્યા બે નંદીગણ મોકલે છે સાથે. પિયર જવાનું જ્યારે બહેનોને આવે ને ત્યારે એની હરક કઈ હરજ હોય. ફટાફટ બેગ તૈયાર થઈ જાય. બપોરની 11 વાગ્યાની બસ હોય ને તો 9:30 વાગે પહોંચી જાય બસ સ્ટેશન પર, જો પિયર જવાનો વારો આવે તો. એટલે માની હરક એટલી બધી હતી. ફટાફટ માં જગદંબા રથ પર સવાર થઈ ગયા. મહાદેવે એક વાર સતીને બોલાવ્યા છે કે સતી એકવાર મને તમારું મુખ જોવા તો દેવ. મહાદેવ બ્રહ્મ છે ને એને ખબર હતી હવે મારી સતી પાછી આવવાની નથી. સતી કે મહાદેવ તમે આમ કેમ કરો છો? હું હમણાં આવી જઈશ, યજ્ઞ પૂરો થશે. પણ મહાદેવને ખબર હતી હવે ના આવે મારી સતી, પણ એક વાર તમને ધરાઈને જોઈ લેવા દો. માં હસતા હસતા નીકળી ગયા કે મહાદેવ આ શું આજે તમે ગાંડા થઈ ગયા છો? રથ સવાર થઈને નીકળી ગયા. મહેલની અંદર પ્રવેશ કરે. માનો ભેટો થયો. માએ ખૂબ સત્કાર કર્યો છે દીકરીનો, અને માએ જેવો સત્કાર કર્યો અને માને કે માં યજ્ઞશાળા ક્યાં છે? મારા પિતાજી યજ્ઞ કરાવી રહ્યા છે. અને તે સમયે માએ કહ્યું કે બેટા તું યજ્ઞશાળામાં ન જતી, તારા પિતા ગમનના ચૂરમાં ભરાયા છે, એ ગમન ચડી ગયો છે, તું નહીં જઈશ તો વધારે સારું. પણ ના, જે યજ્ઞ જ્યારે પોતાના ઘરની અંદર થતો હોય એ યજ્ઞની અંદર જ્યારે કોઈ દીકરી ના આવે તો યજ્ઞનું ફળ ન મળે, બેન ના આવે તો યજ્ઞનું ફળ ન મળે, આપણા ઘરમાં ફોઈ હોય ફોઈ ના આવે તો યજ્ઞનું ફળ ન મળે. માએ કીધું કે જે યજ્ઞમાં દીકરીના પગ ન પડે એ યજ્ઞ અધૂરો કહેવાય. માં હું યજ્ઞને પૂરો કરવા માટે તો હું પિતાના ઘરે એ પિતાની યજ્ઞશાળામાં જઈશ. યજ્ઞશાળા બતાવી અને જેવો માં સતીએ યજ્ઞશાળામાં પગ મૂકતા જ માએ ચારેય બાજુ નજર કરી. બધાએ દેવોનું આસન જોયું પણ મહાદેવનું આસન ન હતું. અને ત્યારે માં રણચંડીનું રૂપ ધારણ કરે છે. નંદિની નંદિત મેદિની વિષ્ણુનોદિની નંદનો દે વિષ્ણુ વિલાસિની સુજતે ભગવતી કુટુંબિની ભોરી કુટુંબિની ભોરી નો દે જય જય હે મહિષાસુર મર્દિની કબરદિની શેલ સુજે માં રમ્ય કબરદિની શેલ સુજે. માં ખૂબ ક્રોધે ભરાય છે. રમ્ય કબરદિની શેલ સુજે રમ્ય કબરદિની શેલ સુજે. માં કે દેવતાઓ સાવધાન. જગદંબ મદંગ કદમ વન પ્રિયવાસિની હાસરતે શિખર શિરોમણિ તું હિ હિમાલય શૃંગિરી જાલ જગદે મધુર ધરે મધુકે તબ ભંદિની ગે તબ ભંદિની રાસરતે જય જય હે મહિષાસુર મર્દિની રમ્ય કબરદિની શેલ સુજે રમ્ય કબરદિની શેલ સુજે. જાગો જાગો સતી જાગો 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 સતી જાગો જાગો. યાદ વિસર્વ ભૂતેષુ ભક્તિ રૂપે પેણ સંસ્થિતા નમસ્તસ્ય નમઃ
નમસ્તસ્ય નમસ્તસ્ય નમો નમઃ. દેવતાઓ જો હવે મારો પ્રકોપ. महिषासुर मर्दिनी रम्य कबरदिनी शैलसुते रम्य कबरदिनी शैलसुते. महादेव भूतेषु शक्ति रूपेण समास्थिता नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. મહાદેવ જ્યાં બી મારો જન્મ થાય તમે જ મને પતિ રૂપે પ્રાપ્ત થજો. आयगिरि नंदिनी नंदिनी विश्वविनोदिनी नंदनुते गिरिवरवीय शिरोदिनी રાજીની વિષ્ણુદે હે દિતિ કાંડ કુટુંબિની ભોરી કુટુંબિની ભોરીનુદે. જય હે મહિષાસુર મર્દિની રમ્ય કબરદિની શૈલસુતે મા રમ્ય કબરદિની શૈલસુતે રમ્ય કબરદિની शैलसुते रम्य कपरदिनी रम्य कपरदिनी रम्य कपरदिनी शैलसुते. સતીમાં યજ્ઞ કુંડની અંદર હોમાય અને બે નંદી ગણો ખૂબ ધમ પછાડા કરવા લાગે. યજ્ઞની વેડી તો તોડવા લાગે અને એક નંદી ગણ દોડતો દોડતો મહાદેવ પાસે જાય. મહાદેવ સતી હોમાયા અને ત્યાં મહાદેવે આંખ ખોલી જતા પછાડી એક વીરભદ્રને ઉત્પન્ન કરી અને આજ્ઞા કરી કે દક્ષ પ્રજાપતિના યજ્ઞને વિધ્વંસ કરી નાખો. અને વીરભદ્ર યજ્ઞના શાળામાં આવી દક્ષ પ્રજાપતિનું મસ્તક ધરથી અલગ કરી યજ્ઞને વિધ્વંસ કરી નાખે. મહાદેવ શોક કરતા કરતા આવી અને મા સતીનું જે શવ હતું એ શવને લઈ પોતાના ખાંદ ઉપર મૂકી મહાદેવ બ્રહ્માંડની અંદર તાંડવ કરવા લાગ્યા. મહાદેવ ચારે બાજુ ફરવા લાગ્યા. नागदिन्ना દાઢીના દાઢીના पिटकदगदिगना દાઢીના 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 नागदिन्ना દાઢીના દાઢીના पिटकदगदिगना દાઢીના દાઢીના जटाटवी गलत વલ પ્રવાહ પાવી વસ્તલે કલેવલમ વિલંબિ ભુજંગ તુંડ માલિકા ટમટ 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 વિરાટ વર चकार दंड तांडव તનોતુન શિવ શિવા. મહાદેવ देव देव महादेव देव महादेव देव महादेव देव महादेव महादेव देव महादेव देव महादेव देव कटा हसात्मत मंदिलिम पनिरगन विराज वीकी वंदरी विराजमान मुरुगन जगत જગત જગત લાજવંત ભાવ કે કિશોર ચંદ્રશેખર પ્રદીક્ષા દીક્ષણ મમ. મહાદેવ देवाय महादेवाय नादिन्ना गिटगदगदिगन धातयदिन्ना नादिन्ना नादिन्ना धराधरेन्द्र नन्दिनी विलासवन्दु वन्द्र तद्धिगन् કથામાં ધ્યાન આપો. आत्मान मानसे कृपा कटाक्ष धोरण निरुद्ध दुर्धनावनि अचिंच दिगंबरे विनोद मे तुमास्तुनी नमः शिवाय ઓમ નમઃ શિવાય 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 ઓમ નમઃ શિવાય
શિવાય નમઃ 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 શિવાય નીલકંઠેશ્વર મહાદેવ દેવ કી જય. હિતેશભાઈ બંધ કરો તો 2 મિનિટ સ્ટોપ કરો તો. હજી વાર છે ભાવનાબેન મારા, હજી તો સતી કથાપતિ છે. આપને હા થોડુંક શાંત રાખો. આમ સતી હુમાયા મહાદેવ તાંડવ કરવા લાગ્યા અને આ બ્રહ્માંડ જાણે વિનાશના માર્ગે જવાનું હોય એમ લાગે છે. અને ત્યારે બધા દેવતાઓ ગભરાયા, ભગવાન નારાયણ પાસે જઈ સ્તુતિ કરવા લાગ્યા અને નારાયણને કહ્યું કે પ્રભુ મહાદેવને ક્રોધને શાંત કરો. મહાદેવ એવા ક્રોધે ભરાયા છે. મહાદેવના ક્રોધને શાંત કરવું થોડું શક્ય ઓછું. છતાં મહાદેવ ભગવાન નારાયણે સુદર્શન ચક્રને છોડી સતી જગદંબાના અલગ અલગ ભાગમાં વિભાજિત કર્યા છે, જેને આપણે સાદી ભાષામાં ટુકડા પણ કહી શકીએ છીએ. અને આમ એ સુદર્શન ચક્રથી સતીના શવને એક એક ટુકડા એક ભાગ થતા ગયા, એક ટુકડો થતો ગયો અને જ્યાં જ્યાં ટુકડો પડતો ગયો ત્યાં ત્યાં એક શક્તિપીઠની સ્થાપના થતી ગઈ. આમ માના 52 ટુકડા થયા, માના 52 ભાગ થયા અને એ 52 ભાગ જ્યાં જ્યાં પડ્યા ત્યાં એક શક્તિપીઠની સ્થાપના થઈ. આમ કરીને ભારત દેશની અંદર 51 શક્તિપીઠની સ્થાપના થઈ અને 52મી શક્તિપીઠ જે પાકિસ્તાનની અંદર હિંગરાજ માતા તરીકે જે પ્રચલિત છે તે 52 શક્તિપીઠની સ્થાપના આ ભગવાનની માના શક્તિ શરીરથી થઈ છે. આ 52 પીઠની શક્તિપીઠની અહીંયા સ્થાપના બતાવી છે. એનું અલગ અલગ વર્ણન કરવામાં આવ્યું છે. મહાદેવના ક્રોધને શાંત કરવામાં આવ્યા છે. મહાદેવના ક્રોધને શાંત કરી મહાદેવે વિચાર કર્યો કે જે યજ્ઞનો વિધ્વંસ થયો છે એને ફરી આપણે યજ્ઞ પૂરો કરવો પડે. યજ્ઞ કથા કોઈ પણ સત્કર્મ તમે લઈને બેઠા હોય એને અધૂરો ન મૂકી શકીએ. મહાદેવ દક્ષ પ્રજાપતિના પાસે જાય યજ્ઞશાળામાં દક્ષ પ્રજાપતિનું મસ્તક છેદન કરી નાખ્યું હતું. નંદીગણને આજ્ઞા કરી કે કોઈ પણ પ્રાણીનું મુખ લઈને આવો. ત્યારે બકરાનું મુખ દક્ષ પ્રજાપતિને લગાવી અને પુનઃ જીવિત કર્યો છે અને બકરાના મુખથી પ્રજાપતિ દક્ષ પ્રજાપતિએ મહાદેવજીની સ્તુતિ કરી છે, જે આપણે હંમેશા માટે ગાઈએ છીએ. શંભુ ચરણે પડી માંગો ઘડી રે ઘડી અષ્ટ કાપો દયા કરી દર્શન શિવલાપો હે દયા કરી દર્શન શિવલાપો તામે ભક્તોના દુઃખ હારા શોભ સૌનો સદા કરીને દર્શન આમ બકરાના મુખેથી સ્તુતિ કરી છે. આપ સૌ જ્યારે મહાદેવના દરબારમાં જાય ત્યારે બધા બકરો બોલાવે, ખ્યાલ છે? આમ આમ કરે, હા કરે ને બધા, હા
એના માટેનું કારણ અહીંયા બતાવ્યું છે કે બકરો બોલાવો એટલે દક્ષ પ્રજાપતિના મુખમાંથી જે સ્તુતિ થયેલી એનું નામ બકરો બોલાવવું. એટલા માટે મહાદેવના દરબારમાં જઈ આપણે આમ બકરો બોલાવીએ છીએ. આમ મહાદેવે યજ્ઞ પૂરો કર્યો. મહાદેવ સમાધિમાં જતા રહ્યા. મા સતીએ દેહનો ત્યાગ કરતા કરતા અવાજ કર્યો હતો કે મહાદેવ, જ્યાં બી મારો બીજો જન્મ થાય ત્યાં તમે જ મને પતિ તરીકે પ્રાપ્ત થવા જોઈએ. હિમાલય રાજને ત્યાં હવે મા પાર્વતી તરીકે જન્મ્યા છે. કેવી રીતના જન્મ્યા? મહાદેવના વિવાહ, આ પ્રસંગ ખૂબ જ વિશાળ છે. મારા સ્વયંસેવકોને વિનંતી છે, તૈયારી કરી દો, બધી શિવ પાર્વતીની તૈયારી કરી દો. બધા બહેનો જે કંઈક વ્યવસ્થા કરી હતી તે કરવા માંડો. આમ ખૂબ જ પ્રચલિત કથા બતાવી છે. તાડકાસુર નામનો અસુર હતો. કોઈએ પણ મારી વ્યાસપીઠ પરથી એકવાર ફરી વિનંતી છે, વ્યાસપીઠ ઉપરથી કે પોતાનું સ્થાન કોઈએ છોડવું નહીં. પ્રસંગનો આનંદ લેવો, પ્રસંગનો માણવો. અને આમ મા પાર્વતી મોટા થયા છે. શિવને વરવા માટે ખૂબ જ ભક્તિ કરે છે, તપ કરે છે. અને આમ ખૂબ સુંદર મજાના આનું કથાનું નિરૂપણ કર્યું છે. પણ આ કથાને આપણે વિસ્તારપૂર્વક આવતીકાલની કથા સત્રની અંદર સાંભળીશું. અહીંયા મહાદેવને આપણે વરયાત્રાનો પ્રસંગને ખૂબ ધામધૂમથી આપણે ઉજવી લઈએ. અહીંયા મહાદેવ शिव विवाह में प्रवेश करते हैं. आज मेरे शिव की शादी है, आज मेरे शिव की शादी है, ओ शिव की शादी है, भोलेनाथ की शादी है, आज मेरे शिव की शादी है. लगता है ओ लगता है जैसे सारे संसार की शादी है, आज मेरे शिव की शादी है, आज मेरे की शादी है. भोलेनाथ जय भोलेनाथ, भोलेनाथ, भोलेनाथ. वक्त है खूबसूरत, बड़ा शुभ लगन मुहूर्त, देखो क्या खूब जजी है, भोले की भोले सूरत, भोले की भोले सूरत, भोले की भोले नाचे लो बजा. खुशी से झूमे है मन, मिला सजनी को साजन. वाह, जानैया. लोग मिले हैं, चोली से बंद गया दामन, चोली से बंद गया दामन. हो एक चमन से देखो आज बहार की शादी है, आज मेरे शिव की शादी है, आज मेरे शिव की शादी है, हो शिव की शादी है, भोलेनाथ नाथ की शादी है. मेरे शिव की शादी है. मेरे दिल जाने ये तेरी जवानी शुरू अब होने लगी है, ये तेरी जिंदगानी, ये तेरी जिंदगानी, नहीं तेरी जिंदगानी. खुशी से क्यों चलाए आज तू हमें नचाए, वक्त वो आने वाला, दुल्हनिया तुझे नचाए, दुल्हनिया तुझे नचाए, दुल्हनिया तुझे नचाए. एक कमल से देखो आज बहार की शादी है, शिव की शादी है, आज मेरे शिव की शादी है, शिव की शादी है, भोलेनाथ की शादी है, शिव की शादी है.
જય મહાદેવ શંભુ વીરને જરી ભરેલા વીરને જરી ભરેલા સાપારે વીરને ઓટાડી બંધો વીરને જરી ભરેલા સાપારે વીરને ઓટાડી બંધો झरी भरेला वीरने झरी भरेला सापारे वीरने झोटाड़ी बंधो वागे ढोल शरणाई आजा वागे ढोल सहनाई ने आजा महादेव बन्या छे वर राजा हे महादेव बन्या छे वर राजा हे राजा हो नाई को हो राजा अरे राजा हो नाई को हो राजा 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 जय हो गले रुद्र माला ने भस्म लगाया गले रुद्र माला ने भस्म लगाया ये मृग चरण से शोभे छे नयाड़ा नंदी ऊपर की दी सवारी ये नंदी ऊपर की दी सवारी महादेव बनिया छे वर राजा जागो 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 हरे त्रिपुरारी जटाला जोगंदर जागो जागो हरे त्रिपुरारी जटाला जोगंदर ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जागो 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 हरे त्रिपुरारी जटाला जोगंदर नहीं माने दिशा गए भंगिया रे नहीं माने रे नहीं माने दिशा गए भंगिया रे कूट के गोरा हारी पीटे जाम बोले भंडारी गोरा हो गए भंग के दीवाने दिशा गए भंगिया बोला नहीं माने रे नहीं माने दिशा गए भंगिया रे महादेव हरे भोलेनाथ हरे महादेव हरे भोलेनाथ हरे महादेव हरे
દરેક શ્રોતાઓને વિનંતી આપશોને શાંતિ જાળવો, પોતાનું સ્થાન ગ્રહણ કરો. હવે અહીંયા આવી જેણે આ શિવવિવાહના પ્રસંગને માડી દર્શન કરી અને જે કંઈક પણ બસ હવે અહીંયા સરસ મજાના કન્યાદાનનો સંકલ્પ, કન્યાદાન, ત્યારબાદ તમામ શ્રોતાઓએ વારા પરથી ધ્યાન લાઇનસર આવી અને કન્યાદાનનો અવસર લેવાનો. ફૂલની અને ફૂલની પાકડી કન્યાના હાથની અંદર અર્પણ કરી અહીંયા આપણે અનેક કર્મના બંધનમાંથી મુક્ત થઈશું. આ તો જગતના માતા અને પિતાના વિવાહનો પ્રસંગ છે. ખૂબ સુંદર વાત કરી છે કે ભગવાન જગત પિતાના વિવાહ હોય, આપણે કાંઈ ₹1.25 રાખવાનો. મારી તો માંગ છે જ નહીં, પણ છતાંય શાસ્ત્રીજી કીધું છે નું માન રાખવા માટે યથાશક્તિ યા તો એક જોડી આપો, જોડીમાં ગુપ્ત રાખો. બરાબર? જેને કન્યાદાન આપવાનું હોય, આમ તો ઘણીવાર અમારે બીજા મહાત્માઓની કથા હોય ને તો એમ કે ભાઈ 1 વીઘાના ₹100 રાખેલા છે, 10 વીઘા આપો એટલે ₹1000 થાય. હં, જમીન દાન કરો, 1 ગાયના ₹200 રાખેલા છે, 100 ગાય આપવાની છે. આવું બધું હોય છે, પણ આપણે ત્યાં આજ સુધીની પ્રથામાં ઘણી કથાઓ થઈ, આવી કોઈ પણ સિસ્ટમ બનાવી જ નથી. હવે ₹100 1 મીટર કપડું નથી મળતું તો 1 વીઘો જમીન મળે. ખૂબ સુંદર વાત છે શ્રદ્ધા અને વિશ્વાસની. આજનો અટલ આશ્રમનો શિવ અને શક્તિનું મિલન, શ્રદ્ધા અને વિશ્વાસનું મિલન. આપણે આને વિવાહ કહીએ છીએ. પતિ પત્નીના પણ વિવાહ થશે, તમારા પણ વિવાહ થયા છે, પણ એમાં પ્રેમ નથી, શાસન છે. ભવાની અને શિવના પણ વિવાહ થયા, એમાં પણ તમને પ્રેમ અને શાસન બંને દેખાણા છે. જ્યારે રામનો જન્મ થયો અને કુંભક ઋષિના આશ્રમમાં શિવ અને ભવાની કથા સાંભળવા ગયા, કથા સાંભળતી વખતે સતીનું ધ્યાન ન હતું અને ભગવાન મહાદેવે એમની કથા પૂરી સાંભળી. રામકથા, ભગવાન શિવનું અને રામનું બંનેના એક મિલન છે. કોઈ કહે કે હું શિવને ભજું, શિવને ભજે અને એની કૃપાને જોતી હોય તો રામ પાસે પણ જવું પડે. રામ અને શિવમાં કોઈ અંતર નથી. અને એ ભવાનીએ કથાનો સાંભળી, જેમ તમે પણ સાંભળો છો ને, ભલે હું બહાર જતો હોઉં, આવતો હોય મારા કાર્યક્રમમાં, પણ છતાં મારું મન આ સ્પીકર બહાર અવાજ આવે ને એની માથે જ કહે છે કે આ શું શાસ્ત્રીજી શું બોલે છે. એક એક શબ્દનું મંથન કરતો હોઉં છું અને એની માથેથી હું એક શબ્દ એમનો લઈ અને અડધો કલાક તમને માર્ગદર્શન પૂરું પાડું છું. જય હો. શિવની અને ભવાનીની વાત કરી રહ્યો છું ત્યારે શિવ કહે, રામ અને લક્ષ્મણ વૃક્ષોને પૂછે છે સીતાનું અપહરણ થયું છે, રાવણ લઈ ગયો છે, આ બાજુ બંનેનો વિયોગ છે. અને વૃક્ષોને આમ ઝાડને બથ ભરીને કહે સીતે 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 સીતે. જે વૃક્ષની અંદર પણ સીતાને જોતા હોય. એટલે ભગવાન શિવે એવું કીધું કે જય સચ્ચિદાનંદ પ્રભુ, આપના કોટી કોટી મારા નમસ્કાર છે આપને. આપે અમને કથાના શ્રવણ રૂપે, મેં જે કથા સાંભળી છે એના શ્રવણના ફળ સ્વરૂપે આપે મને મનુષ્ય લીલાના દર્શન કરાવ્યા છે. જય હો. શિવ સમજી ગયા છે કે આ તો ત્રિકાલજ્ઞ છે, એને ખબર છે. ત્યારે શિવે ભવાનીને કીધું કે દેવી, આપણે જે કથા સાંભળીને આવ્યા છીએ, કથાના ફલ સ્વરૂપે આપણને નારાયણે દર્શન દીધા છે, તમે શક ન કરો. અને જો પતિની વાતમાં શંકા જાગે એટલે પરિણામ બહુ ખરાબ જાગે. આજે તમે ક્યાં ગયા હતા,
એટલી કલાક મોડા કેમ આવ્યા, તમારે ત્યાં શું કામ હતું, ઇન્ક્વાયરી સિવાય કશું નહીં. આમાં વિવાહ ક્યાં આવ્યા? આ તો તમે શાસન કરો છો. તમે 2 કલાક માર્કેટથી મોડા આવો એટલે તમને પૂછે કોણ સહેલી આવેલી, કેટલો સમય લાગ્યો, 10 ને બદલે 2 વાગ્યા આવ્યા. આ વિવાહ નથી, એકાબીજાનું શાસન છે. એમ શિવ અને પાર્વતી જ્યારે ગયા, રસ્તામાં કથા સાંભળીને કૈલાસ તરફ જઈ રહ્યા છે, ત્યારે ભવાનીને કહે કે દેવી આપ સમય ચૂકી જાઓ છો. હું કહું છું કે પરમ કૃપાળુ પરમાત્મા પુરુષોત્તમ મર્યાદા પુરુષોત્તમ રામનો જન્મ થઈ ચૂક્યો છે. હજી જન્મ મને ખબર નથી, પણ ભગવાન શિવે કીધું કે આ બ્રહ્મ છે. હવે હું તમને કહું કે આ વ્યક્તિ બ્રહ્મ છે તો તમને શક જાગે કે આ બ્રહ્મ કઈ રીતે હોઈ શકે, એટલે તમે એની પરીક્ષા કરશો. અને ત્યારથી એવું કહે છે કે સ્ત્રીની નજર પાણી સુધી જોઈએ, આગળનું ભવિષ્ય ન દેખાય. એટલે એને શ્રદ્ધા કીધી અને વિશ્વાસ શિવ, એને બંનેનું કન્યાદાન થયું એટલે શિવ શક્તિ કહેવાયા. અને એ ભવાને કીધું કે પ્રભુ, જે પુરુષ વૃક્ષોને પૂછે સીતે 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 સીતે, એને તમે સચ્ચિદાનંદ કહો છો? આપ તો ત્રિકાલજ્ઞ છો. આવા પુરુષને તો કે દેવી આપને શક જાગે છે. ત્યારે ભગવાને એને આજ્ઞા કરી કે તમે તમારી રીતે ચકાસી લ્યો છો, તમે જાણી લ્યો. અને ત્યારે એને ભગવાનની વિચાર આવ્યો કે હું આની કસોટી કઈ રીતે લઉં કે આ બ્રહ્મ છે. ત્યારે સીતાજીનું રૂપ ધારણ કરી અને જ્યાં આગળ આગળ ચાલવા માંડ્યા, પતિને પગલે પત્ની ચાલતી હોય ત્યાં લક્ષ્મણ સમજી ગયા કે આજ માં રામથી આગળ કેમ ચાલે છે, કંઈક નવું થવાનું છે. અને ત્યારે લક્ષ્મણ સમજી ગયા કાંઈ નહીં, થોડીક ધરે ઉધારી ધીરજ. થોડાક આગળ ગયા, રામ વિચાર કરે કે માં, મારી માને સીતાનું રૂપ લેવું પડ્યું મને સમજવા માટે. તો ભવાનીને વિચાર આવ્યો કે હું અમને કઈ રીતે બોલાવવું એમ. ત્યારે સામેથી રામે કીધું કે આપ અકેલા કેમ છો, મારા પિતાશ્રી ક્યાં છે? ત્યારે પાર્વતીજીને એમ થયું કે હકીકત મેં મારા પતિની આજ્ઞાનું પાલન ન કર્યું. આ બ્રહ્મ છે, આ મારા મનની વાતને જાણી ગયા છે, હવે મારે શું કરવું? જેવી આંખ બંધ કરી તે સીતારામ અને જાનકી બધી જગ્યાએ નજર આવે છે. મને ફરવા માંડ્યું. ધીરે 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 ભગવાનની પાસે પહોંચીને કહે કે દેવી બેસો. હંમેશા પત્ની બાજુમાં બેસે. ત્યારે ભગવાન શિવે એમને સામે આસન આપ્યું. દેવીએ પ્રશ્ન કર્યો કે કેમ પ્રભુ મને સામે આસન? આંખ બંધ કરીને જોયું કે તમે શું કર્યું? તમે અહીંથી દંડવટ કર્યા, હું એ નજીક જઈને પ્રણામ કર્યા છે. તો કે નહીં દેવી, તમે સીતાનું રૂપ, સીતા તો મારી માં છે કે એટલે તમારી સાથે મારો શારીરિક સંબંધ બંધ. અને આપણે આજથી 78 યુગ સુધી એમ કહે છે કે ભગવાન શિવજીની સમાધિ અને બીજું લગ્ન થયું હિમાલયને ત્યાં. આ ભગવાન શિવનો જન્મ છે. એટલે આમાંથી જરાક શીખવાનું, શિવે જે કર્યું છે, કૃષ્ણએ જે કર્યું છે ને, એ આપણે કશું કરવાનું નથી, પણ એ જે કહે છે ને એ જ કરવું જોઈએ. આપણને અદૃશ્ય થતા નથી આવતું, એ અદૃશ્ય થઈ શકે છે. એ પરોપકાર વચન મન કાય, બીજાની વાતને મનને જાણી શકે છે. આજના આ શિવ વિવાહમાં સર્વભાઈ ભક્તોનું સ્વાગત છે. આજે અમારે ભરતભાઈ અને નીતાબેન તેમજ સુનિતા અને કીર્તિબેન, ભાવનાબેન અને આપણ હેતલબેન, એ બધાના નવા નવા સ્વરૂપ આપ્યા છે. આગળના કથાની અંદર અમારે હિતુભાઈ ને અંજુબેન એ લક્ષ્મીનારાયણ બનેલા, અમારે નીરુબેનને એ બ્રહ્મા બનેલા, તેમજ અને નિકી અને રવિ મહાદેવ બનેલા, સાથે માલતીબેનને એ પણ મહાદેવને બીજી કથામાં બનેલા. જે લોકો નથી બન્યા એને આપણે લાભ આપ્યો. મેં તો કીધું જેને જે બનવું એ બનો, બોલે નહીં તમે કહો એમ.
બહુ સારી વાત છે, બુદ્ધિ સ્થિર કહેવાય. બાપુએ દાખલો આપેલો ને, બાકી આ બધાને મનાવવા બહુ મુશ્કેલ. એકવાર બ્રહ્માનું તપસ્યા કરતાં કરતાં બાપુએ કથા કીધી, પણ આજે હું પાછી કહી દઉં. એટલે એને બ્રહ્માએ, કારણ કે સર્જન કરે છે ને, કંઈક નવા રોડ બનાવવા હોય, આ બનાવવા હોય તો એને આપણે રાજકારણમાં મળવું પડે ને, એમ એ સર્જનાત્મક છે. એટલે બ્રહ્માએ કીધું વરદાન માંગો, તો કે મારે સ્વર્ગમાં આ શરીર સાથે જવું છે, સીડી બનાવી આપો મને, હું ચડીને જાઉં એમ. તો કે ઇમ્પોસિબલ છે, શરીર સાથે સ્વર્ગમાં તમે નહીં જઈ શકો, તમે એના બદલામાં બીજું વરદાન માંગો. ત્યારે કીધું કે સ્ત્રીના સ્વભાવને સ્થિર કરો. કેમ? નાથ આનવ સુવર્ણ મૃગ, સીતાજીને સોનાનો મૃગ દેખાયો. આગળ આજની વાત નથી કરતો, એ બધા કારણો જોઈને ભગવાનને કીધું સ્ત્રીનું મગજ હું સ્થિર નહીં કરી શકું, તું કહેતો હોય તો સ્વર્ગે જવા માટે ડબલ રોડ બનાવી આપું. કલ્પના કરો, નારી શક્તિ બ્રહ્મા વિષ્ણુ મહેશને બાળક કરી શકે, આવું એનું જેવું ચારિત્ર આજે કલિકાલ યુગમાં આપણે બધાને યાદ કરવા પડે. આજની કથા પહેલાં તો દરેક ભાઈ ભક્તોને આજે શિવ વિવાહની મંગલ શુભકામના સાથે, તમારે કોઈને કાંઈ આપવાનું હોય તો ત્યાં રસીદ કાઉન્ટર પર ફાળવી લેવા વિનંતી. તેમજ હવે આગળનો કાર્યક્રમ કાંઈ બાપુને કથા બધા કરાવી હોય, પછી આરતીનું હોય, એ સૂચન કરીએ પ્રમાણે. ત્યાં સુધી બધા દેવી દેવતાઓ બિરાજમાન થઈને બેસો. હા ભાઈ, ઓલા ઘરેણા ને બધું લાવવાનું છે ને લગ્નમાં, બધું મંગળસૂત્ર ને આ બધું લાવો, બધું શિવને હારે પહેરાવો. કઈ મંગળે ખવડાવવાનું છે આમાં, મંગળે ફરવાના છે, ફેરા ફરવાના છે, તે તો ઘણું બાકી છે, કરિયાવર બાકી છે. તમે કાંઈ આપજો યાર. બધા ખબર નહીં, આ રોડ ઉપર તો કરોડોધિપતિ બધા બેઠેલા છે. ભાઈ જો આ બધા બ્રહ્મા વિષ્ણુ અને એના લગ્નમાં તો ભૂતળા જ વધારે હતા. બ્રહ્માને મોટું થવું હોય, વિષ્ણુને મોટું થવું હોય, ત્યારે બધા હટી ગયેલા સાઈડમાં, અને છેલ્લે ભગવાન ભૂતળા જ આવેલા છે. તમે આમ લાઈનમાં આવી જાઓ, બે આ બાજુ બે આ બાજુ, કે બધા અહીંયા મહાદેવની બાજુ બેસી જાઓ. બધા તમે ગણના દૂતો છો મહાદેવના, તમારી વગરના મહાદેવની શોભા નથી. મહાદેવના શરણમાં બેસી જાઓ બધા લાઈનમાં, બ્રહ્માની બાજુમાં નહીં બેસતા હમણાં. ચલો કન્યાદાનની શરૂઆત કરી દો, આપવા માંડો. વિસ્તારથી કાલે આપણે કથાને માણીશું. હા, સમયની મર્યાદાને લઈ વધામણા કરીને લઈ લો. ચાલો આપી દો. પછી ત્યારબાદ તમામ ભાઈઓ બહેનોએ વારા પરથી દર્શન કરવાના છે, નિહાળવાના છે. જે યથાશક્તિ જે કંઈ કન્યાદાન આપવું હોય એ આપી શકે છે. સરળતાને રૂપિયો આપશો તો ચાલશે. રૂપિયો 1 રૂપિયા આપજો ને તો 1 રૂપિયાને 1 લાખ બરાબર છે. હા, પૈસા ના મળે તો કાંઈ નહીં, ભાવ રાખજો બસ. ભોજનની પણ વ્યવસ્થા છે. જલ્દી એમની પૂજા બધાની કરી લઈ, આશીર્વાદ લઈ લઈ. કન્યાદાનમાં જે કાંઈ વસ્તુ આપવાની હોય, હીરા માણેક મોતી સાયન ગાય જમીન મિલકત બંગલા કાંઈ. અમારે આશીષભાઈ નાયક આવેલા છે. એમાં દીપકભાઈ સોનીને ત્યાંથી
ચલો બધા કન્યાદાન કરવા માંડો, દર્શન કરવા માંડો, આવા જાઓ. આ બાજુ ભાઈઓથી ચાલુ કરો. કાર્યકર્તા પદ્માબેન, સુશીલાબેન, ભાવનાબેન આગળ આવી જજો. બધા લાઈનથી, લાઈનસર. બધા દર્શન કરો મહાદેવના લાઈનસર. વનરાતે વનમાં મીંડળ ઝાઝા, મીંડળ પરણે ઝાડવા વાળ કુંવારા. ઓરે તમને પૂછો મારા વીરા રે શંકર દેવ, આવડા તે લાડ તમને કોને લડાવ્યા. ઓરે તમને પૂછું મારા ભાભી રે પાર્વતી બેન, આવડા તે લાડ તમને કોને લડાવ્યા. માતા માલતી બેનને પિતા અતુલભાઈ, આવડા તે લાડ મને લડાવ્યા. સુશીલાબેન આવી જજો આગળ. કાકાઈ તે સભાઈને કાકી અંજુબેન, આવડા તે લાડ. વાહ વાહ. રાધે રાધે.
બોલીએ નીલકંઠ મહાદેવ કી જય. આ શિવીવાના પ્રસંગને મહાદેવના ચરણમાં અર્પણ કરીએ. અગાડી આરતીની તૈયારી કરજો, આરતી પ્રગટાવજો. આરતીના યજમાન ઉપસ્થિત થઈ જજો. પંખા બંધ કરી દેજો. જે સમૂહ આરતીમાં વાત કરી હતી, કોઈ આરતી લાવી તો દીવડો પ્રગટાવજો અને થોડા છેટા રહીને કેમેરાની વચ્ચે નહીં આવતા. આરતી કરો એટલે આમ લાઈનમાં આમ ક્રોસમાં આવી જવાનું, જેથી કરીને તમારા કેમેરામાં ખાલી પીઠ જ દેખાય પીછે. પછી તમે જોવો ને આ યુટ્યુબમાં લાઈવ જોતા હોય લોકો, અને આ વાત વારાઘડીએ કહેવી પડે. તમે 5 બહેનો આ બાજુ, 10 બહેનો આ બાજુ, 5 બહેનો સાઈડમાં આવો. આખી જગ્યા વચ્ચે ખુલ્લી હોવી જોઈએ. અને ભાવથી આરતી કરો, ગમે ત્યાં. બોલો નીલકંઠ મહાદેવ કી જય. સોમનાથ મહાદેવ કી જય. शिव ओंकारा हर जय शिव ओंकारा ब्रह्मा विष्णु सदा शिव ब्रह्मा विष्णु सदा शिव हरदम धारा एकानन चतुरा चानन रागे हंसान गरुडासन हंसान गरुडासन वृषभवाहन भुज चारु चतुर्भुज दशभुज अति सोहे तीनों रूप निरखती तीनों रूप निरखती त्रिभुवन जन मोहे भाल शशिधारी सीतांबर पीतांबर वाघांबर सनकादिक ब्रह्मादिक
भूतान संगे लक्ष्मी गायत्री पार्वती संगे त्रिभागी त्रिभागी सिर सोहत गंगे कर के मध्य चक्र त्रिशूल धरता जग करता जग भरता जग करता जग भरता जग का प्रणव अक्षरे मध्य प्रणव अक्षरे मध्य ये तीनों एक त्रिगुण सामग्री जो कोई आवे कहत शिव जय शिव ओंकार हर जय शिव ब्रह्मायेषु सदाशिव ब्रह्मायेषु सदाशिव अर्धारा ओ शिव ओंकार शिव ओंकार हर शिव ओंकार सदा कपूर कर शरणे त्र्यंबके स्तुते नारायणी नमोस्तुते शिवायिति नमोस्तुते नीलकंठ महादेव की जय पारदेश्वर महादेव की जय सोमनाथ महादेव की जय तापी मात की जय परम पूज्य से बटुगिरी महाराज की जय नमः पार्वती पदये हर हर महादेव जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे पारदेश्वर
બધાએ આરતીથી લઈને અને ત્યારબાદ ભોજન પ્રસાદની ફલારની વ્યવસ્થા છે. આજે 11 જ છે એટલે દરેકે પ્રસાદ લઈને જવું. વ્યાસપીઠની પરિક્રમા કરવી હોય પ્રદક્ષિણા તો એક એક બે આવો એક સાથે મંચ પર બધાએ લાઈનમાં બે ચાર સડવો નહીં શાંતિથી જાળવીને પરિક્રમા કરવી.